વાડજ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અમદાવાદ શહેરના વાડજ પોલીસ દ્વારા ટ્રાફિક તેમજ વ્યવસ્થાને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હાલ જે રીતે અકસ્માતના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, તેમાં પણ ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દ્વારા સતત જાણકારી આપવા છતાં અમદાવાદ જેવા શહેરના લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જોવા મળે છે, જેને અમદાવાદી કહેવાય છે। પરિણામે પોલીસને સખત પણ બનવું પડતું હોય છે। અમદાવાદ શહેર વાડજ પોલીસ દ્વારા અખબારનગર અને પાલક 4 રસ્તા ખાતે નાકાબંધી કરી તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વાડજ પીઆઈ સીજી જોશી, એએસઆઈ શેખ સહિત વાડજ પોલીસનો સ્ટાફનો કાફલો આ ડ્રાઈવમાં જોડાયો હતો। વાહનોને લાગેલા બ્લેક ફિલ્મ ધરાવતી 4 વ્હીલર, લાયસન્સ વગરના, નંબર પ્લેટ વગરના, હેલ્મેટ વગરના વાહન ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દંડનીય જાણવા મળતા તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આપની જિંદગીની સુરક્ષા અને જીવ ન જાય તે માટે વારંવાર અનેક જાહેરાતો, કેમ્પો આયોજિત કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતા જણાવતા હોય છે અને જોવા મળતા હોય છે। ત્યારે એક સક્રિય નાગરિક તરીકે આપણે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ આપણી ફરજ છે, પરંતુ અમદાવાદીઓ ફરજ ચૂકી જાય છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ વાત સર્વ માટે ઘણું ખરું કહી જાય છે, પરંતુ કોણ કાયદામાં રહેશે અને કોણ ફાયદામાં રહેશે તે પણ એક સવાલ છે। કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને પોતાને પણ સુરક્ષિત રાખો। અમદાવાદમાં રાત્રે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી પોલીસ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, ત્યારે જનતાએ અને લોકોએ પણ ટ્રાફિકના નિયમોનું પૂરેપૂરું પાલન કરાય તે પણ એટલું જ જરૂરી છે। અમદાવાદમાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વકરી છે, તેને લઈને પોલીસ પણ એલર્ટ મોડમાં જોવા મળી અને આજે ડ્રાઈવ રાખવામાં આવી અને તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેરમાં પોલીસનો આ ડ્રાઈવ છે અને જેમાં પોલીસ દ્વારા હેલ્મેટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કાળા કાર્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને લોકો પણ તે સરાહનીય પ્રવૃત્તિને સાથ સહકાર આપે તે પણ એટલું જ જરૂરી છે। જ્યાં સુધી ટ્રાફિકના નિયમોનું જો પાલન કરવામાં આવશે તો ઘણો બધો ટ્રાફિક હળવો થઈ શકે તેમ છે, પરંતુ પોલીસને સાથ સહકાર આપવો તે પણ જનતાની ફરજ હોય અને જનતા અમદાવાદીઓ પણ જો આ ફરજ સમજશે ત્યારે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હળવી થવાની શક્યતા જોવા મળી રહી છે। હાલમાં તો પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ના આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાડીઓમાં કાચ ચેકિંગ કરવામાં આવ્યું છે। રાત્રિના સુમારે પોલીસ દ્વારા આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ને પોલીસ આ સઘન ચેકિંગ કરતી જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં વિવિધ ગાડીઓનું ચેકિંગ કરતા પોલીસ કર્મચારીઓ જોવા મળી રહ્યા છે।